આમોદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ હેઠળ રેડ કરી વેપારીઓ પાસેથી 4.5 કિલો પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કર્યો તેમજ પાણીપુરી મીઠાઈ તેમજ શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટ વિસ્તારમાંથી વેપારીઓને અલગ અલગ દંડ ફટકારી સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી। આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક સાથે આજરોજ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી, ઇજનેર કિરણ મકવાણા સાથે કર્મચારીઓએ આમોદ નગરમાં પ્લાસ્ટિક મેનેજમેન્ટ એક્ટ તેમજ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ અચાનક રેડ કરી અલગ અલગ વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 4.5 કિલો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તેમજ પાણીપુરી, મીઠાઈ, ફરસાણ, શાકભાજી ઉપરાંત મચ્છી માર્કેટમાંથી ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરી સ્વચ્છતા અંગે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પાલિકા અધિકારીઓએ પાણીપુરીની લારી ઉપરથી અખાદ્ય બટાકાનો નાશ કર્યો હતો તેમજ ચિકન શોપ સહિતની દુકાનો સ્વચ્છતાનો અભાવ જોવા મળતા આકરો દંડ ફટકાર્યો હતો અને મીઠાઈની દુકાનમાંથી શંકાસ્પદ મીઠાઈના નમૂના લઈ ચેકિંગ માટે મોકલી આપ્યા હતા। આમોદ પાલિકાએ વેપારીઓ પાસેથી કુલ 6,700નો દંડ વસૂલ કરી આકરી કાર્યવાહી કરી હતી જેથી પાલિકાની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા મચ્છી માર્કેટ વિસ્તાર તથા બજાર વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ રેડ પાડવામાં આવી હતી જેમાં અમે 120 માઇક્રોગ્રામથી ઓછા પ્લાસ્ટિકનું વેચાણનું વિતરણ કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી છે। કેટલા દંડની વસૂલી કરી આપણે? 6,700 રૂપિયાની દંડની વસૂલી કરેલી છે અને 4.5 કિલો પ્લાસ્ટિકનું જપ્ત કરેલ છે।